શું કહેશો? આટલી હજી ભાભર બેઠક ખુલવાને બાકી છે એટલે ભાજપ જીતશે. અને ગુલાબજી જો વધારે વોટે આગળ હોત તો આમ તો કે જીતો પણ આટલું ફેરબદલ કોઈ કહેવાય નહીં. મતલબ કે આ કોઈ એટલી મોટી કોઈ સરસાઈ નથી. સરસાઈ ના કહેવાય. હા, એટલે મતલબ કે નેતા હોય ને આટલી મોટી સરસાઈ ના કહેવાય. એવું છે એમ? એવું ભાજપ જીતશે. ભાજપ જીતશે 100%. તમને ભરોસો ખરો? એકદમ. કારણ કે હજી તો 23 રાઉન્ડ છે એટલે છેલ્લે રાઉન્ડ હજી તો 13 round. સ્વરૂપજીનું જે ઘટ કહેવાય ને બાકી છે. 100%. સ્વરૂપજીનો ગઢ બાકી બાકી છે છે. એટલે જીતશે. તમને જીતશે. ભરોસો છે? હે કાકા, શું લાગે તમને? જીતશે. ભાજપ જીતે છે એમ? કેવી જશ્ન તૈયારીઓ કેવી છે? તૈયારી તો નથી પણ જીતશે. તૈયારી નથી, હવે જીત થશે. હે? તૈયારી હવે થશે. હાર જીત નક્કી થયા પછી થશે. થશે. હા જ ને. મતલબ કે તમને પહેલા ભરોસો નતો એ વાત તો પાકી ને? પહેલા નતો, હજી ઘટ બાકી છે એટલે વધારે લીડો તો ગુલાબજીને 25,000 તો ના જીતી ગયો. 25,000 ના જીતી શકે. શું કહેશો તમે, કોણ જીતી રહ્યું છે? ગુલાબસિંહ 100% જીતે છે. હા. 12 રાઉન્ડના અંતે મારા અંદાજથી 15,200 વોટથી આગળ છે. અને વાવની અંદર તો ફટાકડા ફોડવાનું એ વિસ્તારમાં ચાલુ થઈ ગયું છે અત્યારે. ફટાકડા ફોડવાનું ચાલુ થઈ ગયું? હા, ચાલુ થઈ ગયું છે. હાલથી? હા, હાલથી. પણ એ પછી હારી ગયા પછી દિવાળીના ફટાકડા ગણાશે કે દેવ દિવાળીના ગુલાબસિંહના? બિલકુલ જીતી રહ્યા છે. હારવાનો કોઈ વાત જ નથી. સર્વ સમાજના નેતા છે. ગુલાબસિંહને ઠાકોર સમાજ પણ વોટ આલી રહ્યો છે. એવું છે એમ? હા, 100%. કારણ કે પહેલથી તમે ટેટા ફોડી નાખો તો એ ટેટા કોના તરફ ફૂટે એ શું ખબર પડે? શું કહેશો તમે? 100% ગુલાબસિંહ જીતે. 100% ગુલાબસિંહ જીતી રહ્યા છે. આ પાલનપુર નગરી ગુલાબની નગરી કહેવાય છે, તો અહીં 100% ગુલાબસિંહ જીતી રહ્યા છે. અને લોકોનો પ્રેમ છે તે આ પ્રેમ સાબિત કરી બતાવવાના છે. ગુલાબસિંહ અને ગેનીબેને લોકોના ઘરે ઘરે જઈ અને લોકોના પ્રશ્નોનું સોલ્યુશન લાવે છે, માટે લોકો તેમને પ્રેમથી ચાહે છે અને 100% તેમને મત આપ્યો છે. અને અહીં ઝઘડા ખાતે હાલ ગુલાબસિંહની વિજય થવાનો છે. એટલે કેવી તૈયારીઓ કેવી છે તમારી આજે? હાલનો માહોલ જોવા જો તો 70% ગુલાબસિંહના સમર્થકો અહીં જોવા મળી રહ્યા છે. ભાજપના સમર્થકો આવ્યા નથી અને દિવાળી કરતાં પણ વધારે માહોલ અહીં સર્જાવાનો છે અત્યારે. દિવાળી કરતા ખતરનાક માહોલ સર્જાવાનો છે. શું કહેશો તમે, કઈ બાજુથી આવો છો? કાકા, કોણ જીતી રહ્યું છે? માહોલ કોના ફેવરમાં છે અત્યાર સુધી? માહોલ કોના ફેવરમાં? હવે હાલ તો એવું કઈ નક્કી ના થાય. આથી રિઝલ્ટ આવવા દો પછી જોયું જશે એમ કોણ જીતે છે કોણ બાજી મારે છે. રિઝલ્ટ આવે તો ત્યારે ખબર પડે. હા હા, હાલ તો કોઈ નક્કી ના થાય. આથી 50% રિઝલ્ટ આવ્યું છે હા. અને 50% બાકી છે. પણ 50% અંતે ગુલાબસિંહ આગળ છે. શું કહેશો? હવે એમાં તો હાલ તો તમે કોના સમર્થક છો? તમે કોને જીતાડવા માંગો છો? બીજેપી મેં. કારણ કે કોઈ આપણી વિચારધારા તો હોય ને. બીજેપી ને જીતાડવા. હા. કારણ કે હજી તો 10-11 રાઉન્ડ નહીં, હજી તો 23 રાઉન્ડ છે એટલે ઘણા રાઉન્ડો હજી બાકી પડ્યા છે. હા. તમને શું લાગે છે? આજે અમારે શું છે કે ઠાકોર સમાજના જે ભાભર તાલુકા પાવર ફેક્ટર રાખો. હા એ હજી બાકી છે. હવે એ રાઉન્ડ ચાલુ થાય પછી મને ખબર પડે. પછી ખબર પડે છે. હા હા, મતલબ કે તમને જીતવાનો ભરોસો છે કે? છે હજી છે. હજી ભરોસો છે મને. ભરોસો છે પૂરેપૂરો. એમ? હા. શું કહેશો? કેટલા કેવો શું કહેશો તમે? સ્વરૂપજી જીતે. સ્વરૂપજી જીતે છે 100%. એમ? 12,000ની લીડ કપાય છે. આ 12,000ની લીડ હાલ ચાલુ છે. ગુલાબસિંહની કપાશે ને એના ઉપર એ સ્વરૂપજી આવશે. 3 થી 4,000 વોટ. 3 થી 4,000 વોટે ભાજપ જીતશે. હા, સણવા જિલ્લા પંચાયતમાં 7 થી 8,000ની લીડ છે. એમ? હા, ભાજપની ફાઇનલ એમ? હા તો તમે જીતના ભરોસા સાથે આવ્યા છો? હા, જીતના પાક્કા. એમ? મોરવાડા જિલ્લા પંચાયતે લીડ રહેશે ભાજપની. એમ? હા, તો કેવી તૈયારી છે? જીત પછી જશ્નની તૈયારી? 3 જિલ્લા પંચાયત મોરવાડા, સણવા અને મીઠા અને બાબર સિટી 4-4માં ભાજપની લીડ રહેશે. એમ? હા, અને એ લીડ જ સ્વરૂપજી જીતાડશે. 100%. ફાઇનલ. તમે કયા ગામના? સણવાલ. તમે કેટલા વાગે વહેલા નીકળ્યા હતા? અમે 9 વાગે. 9 વાગે નીકળી ગયા હતા. હા, તો અહીંયા સુધી હવે પહોંચ્યા છો? અમે લગભગ 10:30 આવ્યા. 10:30 આવ્યા. હવે તમે જીતનો ભરોસો રાખીને જીતાડીને જ જવા માંગો છો? જીતાડીને 100% જીતાડી. અને જો પરિણામ વિરોધમાં આવ્યું તો પછી તો જનતાનો સ્વીકારી લેવાનું. એમ? પણ 100% 7 થી 8,000 સણવા જિલ્લા પંચાયત અને 5,000 ભાભર મીઠા જિલ્લા પંચાયત, 3,000 ભાભરનું સિટીનું. એમ? હા, પાક. મતલબ કે 13-14 હજાર વોટ આવ્યા. હા, 13 થી 14,000નો વોટ ભાભર તાલુકાનો પાકો અને 2,000 મોરવાડા જિલ્લા પંચાયત. એવું છે એમ? હા, પાકો. હા, તો આપણે મળશું પાછા. રિઝલ્ટ પછી મળશું. પાકો. તમારો ભરોસો છે? હું તો અમે એવું કહીએ કે પાકો ભરોસો છે. તો આ કેટલાક ભાજપના પણ સમર્થકો છે, કારણ કે એમના પણ જીતનો ભરોસો અને હજી તો 10 થી 11 રાઉન્ડ પત્યા છે. લેવલમાં કામ કર્યું છે એટલે ખબર છે. તમે હા, સણવા જિલ્લા પંચાયત, ભાભર સિટી, મોરવાડા જિલ્લા પંચાયત કામ કર્યું છે એટલે મને ખબર છે. એટલે તમને ભરોસો હા, ખરો? પાકો. એમ? માવજી કાકાનું શું કહેશો? બેટ લઈને ઊભા છે સામે. માવજી બાના તો થોડો વોટ પણ છે, અહીંયા ના મળે વધારે. એમ? ત્રીજા નંબરે જ હેડ છે. એટલે ત્રીજા નંબરે હેડ છે? હા, ત્રીજા નંબરે અહીંયા. શું લાગે, સિક્સર મારશે કે ના નહીં. કે ભાજપની સિક્સર? ચૌધરી સમાજ સમજે છે અને એ બધા સમજીને જ વોટ કરે. એ તો હવે સમજીને વોટ કર્યા છે તો રિઝલ્ટમાં પરિવર્તન થશે, દેખાશે. આવે તોય
એમ? ગામે ગામ અમને ખબર છે કે માવજી કાકાએ બેટથી ભાજપને સિક્સર મારી ના 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 હા ના એ તો બે કોરાડ તોડ્યા છે બે કોરા તોડ્યા છે એમ ને બંને બાજુ તોડ્યા બંને છે. બાજુના એવું છે એમ ને